આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કંદારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. પાટણમાં પાટીદાર સમાજનું ઇનામ વિતરણનું કાર્યક્રમ હતું. તેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત નિરમાના ચેરમેન કરશનભાઈ પટેલ ઉપસ્થિત હતા. કરશનભાઈ પટેલ નિવેદન આપ્યું છે કે જે અનામત આંદોલન શરૂ થયું હતું તેમાં જે લોકો હતા તેમને પોતાનું ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલો ચેક્યો છે, જેમાં નામ લીધા વગર હાર્દિક પટેલ અને કિરીટભાઈ સામેલ છે. બીજી એ પણ વાત થઈ કે જે આનંદીબેન પટેલ હતા તેમને પણ ભોગ આ જે આંદોલન થયું તેમાં જ લેવાયું છે. પાટીદાર સમાજ એટલે ખેડૂત, અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કંદારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે આ તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો. અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે, એની અસર ચોક્કસ પડે છે. એક્શન બી લેવાય છે. હવે આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દો કેટલો ચાલે છે અને કરશનભાઈ પટેલ આગામી સમયમાં કેવા નિવેદનો આપે છે. વિપિન પ્રજાપતિ, ગુજરાત તક, પાટણ.